શું કીધું તે? તારા વાળ કપાવા છે? હજી હમણાં તો દિવાળીએ વાળ કપાઈ આવી હતી, મહિને મહિને વાળ કપાવીને તારે ક્યાં જાવું છે હે? અને તું આ મહિને મહિને ખર્ચા કરે છો, તું શેમ્પૂના, કન્ડિશનરના, વાળ વધારવાનું તેલ, અને દર રવિવારે 1 કિલો દહીંનો લોંદો માથામાં નાખે છો. તારા પપ્પાને હું કઈ ધન્ના મિલ હાલે છે હે? તારા પપ્પાના માથા પર જોયું ખાલી 2 જ વાળ છે. ભાઈ ફેધર કટર છે, હમણાં મારી કાતર પડશે ને તો સીધું સાલિયા કટ કરી નાખીશ. ફેધર કટની હવા જ નહીં થતી તે. અહીંયા તારી માએ 6 વર્ષ સુધી વાળ નથી કપાવવાના, તારે મહિને મહિને વાળ કપાવા છે. ભાડું મારી હામું તે નામ લીધું છે વાળ કપાવવાનું, તો તારા હારા વાટ નથી. અને તું દર મહિને નત નવી બધી પ્રોડક્ટો માથામાં વાપરે છો હે? ક્યારે તે બાથરૂમમાં જોયું ખરા નાયા પછી હે? તારો વાળનો ડૂચો છે ને આટલો બધો નીકળે છે, એક વાસણનો ડૂચો બની જાય ને એટલો. અને દર મહિને તું તેલની સીસી લાવીને સીધી શોકેસમાં મૂકે છો, એ તારે ક્યારે વાપરવાની છે? આણામાં વાપરવાની છે હે? અને તારે તો છે ને જેવો મહિનો આવે એટલે નત નવું લેવાનું જોઈએ, કંઈક ને કંઈક તો તારે ઊભું જ હોય. ભણવામાં ધ્યાન આપ ને પછી બધી ફેશનોમાં ધ્યાન આપજે. આ બાજુવાળાની છોકરી જો ભણી ગણીને કલેક્ટર બની ગઈ, તારે કેદી બનવું છે? ભણવામાં ધ્યાન આપ, નકર પછી ટપાલી બનવાનો વારો આવશે.